તમે એક પ્રેરણા સ્ત્રોત છો. ઘણું બધું કેવું છે, પણ સમયને આ ભાવને લીધે હું મારી વાણીને અહીંયા વિરામ આપીશ અને તમે જીવનની અંદર ખૂબ સારું કામ કરશો. ડૉક્ટર છે, કલેક્ટર છે, મામલેદાર છે, પીએસઆઈ છે, આઈપીએસ અધિકારી તમે બનો. આમાં બનવા માટે બધાને છૂટ છે, પણ આત્માના કલ્યાણ શેમાં થશે? ભગવાનના ભજનમાં, ભગવાનના નામમાં. કદાચ આમાંથી તમે કોઈ માસ્ટર બનો અને તમને નોકરી મળે તો તમારું પગાર 50,000, 60,000, 70,000, 80,000 મળે. પણ કદાચ તમે આમાંથી કોઈ કથાકાર બનો તો તમારું પગાર કેટલા હોય છે? વર્ષમાં ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા પગાર. હવે વર્ષમાં ઓછામાં ઓછા 5 લાખ પગાર હોય છે. મહિનાના તમે છે ને લાખ રૂપિયા કામી શકો, 50,000 કામી શકો તમારી અંદર હોય. એટલે કથાકાર બનવું બહુ જરૂરી છે. અત્યારે આપણે કથાઓ કરતા બંધ થઈ ગયા છે, એટલે બીજા જ્ઞાતિના લોકો કથાકાર થઈ ગયા. આપણે ભગવાનને નજદીક રહેતા પૂજા કરતા બંધ થઈ ગયા છે, એટલે બીજા જ્ઞાતિના લોકો પૂજા કરતા થઈ ગયા છે. એટલે અત્યારે રામાનંદી સાધુ સમાજમાં ઘણા બધા લોકો પૂજા કરતા બંધ થઈ ગયા છે અને અહીંયાની નોકરી, અહીંયા પૂજા મૂકીને શહેરની અંદર જઈ નોકરી કરે 15-15, 20-20 હજારમાં. આ 15-20 હજાર રૂપિયાને કંઈ આવતું નથી. યદિ સંચાલન કરવાની તમારી અંદર આવડત હોય ને તો ભણેલા તો ભાડે મળે છે. સંચાલન કરતાં આવડવું જોઈએ, પણ સંચાલન કરતાં ન આવડવું જોઈએ ને. ન આવડતું હોય ને તો આપણે કોકને આ નોકરી કરવું પડે. એટલે સ્વામી વિવેકાનંદજીના ખૂબ સારા સૂત્ર છે. ब्रह्मांड की सारी शक्तियाँ पहले से ही हम में हैं, वो हम ही हैं जो आँखों में हाथ रख लेते हैं और फिर कहते हैं कितना अंधकार है. બ્રહ્માજીને પાસે જેટલી શક્તિઓ હતી બ્રહ્માજી પહેલેથી માણસને અંદર નાખી દીધા છે. આના પછી ઉપરથી ઢાંકણું બંધ કરી દીધા છે અને એ શક્તિઓ